ધારી તુલસીશ્યામ રોડ પર સામસામે બે કાર અકસ્માત થયેલા છે। ધારી તુલસીશ્યામ રોડ પર સામસામે બે કારનો અકસ્માત થયેલો હતો। ધારીથી સરસિયા રોડ પર બે કાર સામસામે અથડાઈ ગયેલી હતી। કારમાં સવાર એક મહિલા સહિત 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયેલા હતા। તાલુકા પંચાયત આયોજન સ્ટાફ અને સરસિયા સરપંચની કારનો આ અકસ્માત થયેલો હતો। ઇજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવેલા છે। અનુભાઈ લલિયા, સદસ્ય તાલુકા પંચાયત ધારી। આજરોજ 11:30 પોણા 12ની આસપાસ સરસિયા રોડ ઉપર સરસિયા સરપંચ મંગળભાઈના દીકરા તેમના દીકરાના ઘરનાને તબિયત નાદુરસ્ત હોવાના કારણે દવાખાને લઈને આવતા હતા। એ દરમિયાન તાલુકા પંચાયતનો અમારો આયોજનનો સ્ટાફ એ પણ સરસિયા તરફ જતા હતા અને બંને ગાડીનું સામે સામે એક્સિડન્ટ થયું છે અને 4 જણાને વધતા ઓછા પ્રમાણમાં ઈજા થઈ છે। અહીંયા ધારી દવાખાને સરકારી દવાખાને લાવ્યા અને એને પ્રાથમિક સારવાર આપી અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલી છે। કઈ ગાડી સારી હતી? છે અને અમારે ભાઈ સરસિયા સરપંચ મંગળભાઈની પાસે દીકરાની પાસે સ્વિફ્ટ ગાડી હતી। 2 સ્વિફ્ટ ગાડીઓ જ હતી અને એનું એક્સિડન્ટ થોડું વધારે થયેલું છે પણ અત્યારે તદ્દન સ્થિર છે। છતાં અહીંથી રિફર કરી અને અમરેલી ગયા પછી રિપોર્ટ થયા પછી ખ્યાલ આવે કેટલું વાગ્યું છે કેટલું નહીં આવે।